મહિલા દિવસ 2026 નારી છે શક્તિનો અવતાર, સપનાઓને આપે આકાર, ઘરથી લઈને ગગન સુધી ઉડાન, ને ગુજરાતની નારી છે દેશનું ગૌરવગાન. તો અહીંયા જેટલા પણ મહિલાઓ આપ સૌ ઉપસ્થિત રહ્યા છો તે એકવાર તમારા પોતાના માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. સ્નેહીજનો, દીવો એ માત્ર પ્રકાશ નથી આપતો, દીવો એ આશા આપે છે, વિશ્વાસ આપે છે અને સફળતાની દિશા બતાવે છે. જ્યાં દીવો પ્રગટે છે ત્યાં અંધકાર ભાગી જાય છે અને જીવનમાં શુભતાનો આરંભ થાય છે. તો આવી જ પવિત્ર ક્ષણની સાથે આ કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. દીપ પ્રાગટ્યથી આ કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે. હું સન્માનની સાથે આમંત્રણ આપું છું મંતવ્ય ન્યૂઝના CMD શ્રી જિગ્નેશભાઈ પટેલને કે તેઓ મંચ પર આવે. આ સાથે આપણા મહાનુભાવો માનનીય રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, IAS ડૉક્ટર શાલિની અગ્રવાલ, IPS વિધિબેન ચૌધરી, SPS DCP કંટ્રોલ અમદાવાદ રીમાબેન મુનશી, આ સર્વેને પણ મંચ પર આવવા માટે હું ભાવભર્યું આમંત્રણ આપું છું. તો દીપ પ્રાગટ્યમાં આપ સૌ સામેલ થવા માટે હું નમ્ર વિનંતી કરવા માંગીશ. જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. કહેવાય છે કે કોઈ પણ કાર્યક્રમની સાચી શોભા તેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વધે છે. તો આજે આપણી વચ્ચે એવા જ માનનીય અતિથિ વિશેષ ઉપસ્થિત છે જેઓએ પોતાનો અમૂલ્ય સમય ફાળવીને આ સમારંભને ગૌરવ અપાયું છે. તો હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે. માનનીય રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, IAS ડૉક્ટર શાલિની અગ્રવાલ, IPS વિધિબેન ચૌધરી, SPS DCP કંટ્રોલ અમદાવાદ રીમા મુનશીજીને પણ હું સ્ટેજ પર આમંત્રિત કરવા માંગીશ. તો આ સર્વે મહાનુભાવો માટે એટલું જરૂરથી કહી શકાય કે સપનાઓને સાકાર કરવાનું જેઓએ ધ્યેય બનાવ્યું, સપનાઓને સાકાર કરવાનું જેઓએ ધ્યેય બનાવ્યું, જનતાની સેવા કરીને દિલોમાં સ્થાન બસાવ્યું, જેઓએ વિકાસનો માર્ગ સમાજને બતાવ્યો, જેઓએ વિકાસનો માર્ગ સમાજને બતાવ્યો, મહેનત અને સંકલ્પનો સંદેશ પૂરો પાડ્યો, આવા તમામ મહાનુભાવો માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. સૌપ્રથમ દર્શનાબેન વાઘેલા, રાજ્યકક્ષાના મંત્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મંતવ્ય ન્યૂઝ ગૌરવપૂર્વક આમંત્રિત કરે છે દર્શનાબેન વાઘેલાને મુખ્ય મહેમાન તરીકે. વિકાસની દ્રષ્ટિ, સંવેદનશીલ નેતૃત્વ અને સમાજ સેવા પ્રત્યે આપની પ્રતિબદ્ધતા પ્રેરણાદાયક છે. આપના વિચારો મહિલા શક્તિને નવી આશા, હિંમત અને આત્મવિશ્વાસથી પ્રેરિત કરશે. તો એકવાર આપણા દર્શનાબેન વાઘેલા માટે પણ એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. ડૉક્ટર શાલિની અગ્રવાલ, IAS મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ વડોદરા, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મંતવ્ય ન્યૂઝ આપને પણ ગૌરવપૂર્વક આમંત્રિત કરે છે. શાંત સ્વભાવ અને દ્રઢ સંકલ્પની સાથે ઉર્જા ક્ષેત્રમાં આપનું નેતૃત્વ પ્રેરણાદાયક છે. આપના વિચારો એ મહિલા શક્તિને નવી ઉર્જા અને આત્મવિશ્વાસ આપશે. તો આવા પ્રેરણાદાયી વ્યક્તિને પણ આપણે સૌ તાળીઓના સથવારે વધાવી લઈએ. વિધિબેન ચૌધરી, IPS એડિશનલ કમિશનર ઓફ પોલીસ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મંતવ્ય ન્યૂઝ આવને પણ ગૌરવપૂર્વક આવકાર આપી રહ્યું છે. વર્દીની સાથે માનવતા અને સેવાની સાથે સંવેદનાનું અનોખું સંતુલન એટલે આપની ઓળખ. આપના પ્રેરણાદાયી વિચારો મહિલા શક્તિને નવી હિંમત અને આત્મવિશ્વાસ આપશે. તો આપણે સૌ એમને પણ આ કાર્યક્રમમાં તાળીઓના સથવારે વધાવીએ છીએ. રીમા મુનશી, SPS DCP કંટ્રોલ અમદાવાદ,
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપનું પણ અમે ગૌરવપૂર્વક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. રીમા મુનશી, SPS DCP કંટ્રોલ અમદાવાદને વિશિષ્ટ મહેમાન તરીકે શહેરની સુરક્ષા માટે ઝડપી પ્રતિસાદ અને જવાબદારીપૂર્વકની સેવા એ આપનું પ્રેરણાદાયક કાર્ય છે. આપની ઉપસ્થિતિ મહિલા શક્તિને નવી હિંમત અને વિશ્વાસ આપશે. તો એકવાર આપણા સૌ મહેમાનોને તાળીઓના ગડગડાટથી આપણે સૌ વધાવી લઈશું. અને હવે તેમનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ દર્શનાબેન વાઘેલાનું પુષ્પગુચ્છથી સ્વાગત સન્માન કરવા માટે મંતવ્ય ન્યૂઝના CMD શ્રી જિગ્નેશભાઈ પટેલને હું વિનંતી કરીશ. તાળીઓનો ગડગડાટ બંધ ના થવો છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર શાલિની અગ્રવાલનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ શ્રી લોકેશ કુમાર સરને હું નમ્ર વિનંતી કરવા માંગીશ. તો આપણે સૌ તેમને પણ તાળીઓના સત્વારે વધાવીશું. ખૂબ ખૂબ આભાર. વિધિબેન ચૌધરી IPS તેમનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે મંતવ્ય ન્યૂઝના સેલ્સ પ્રેસિડેન્ટ સાગરભાઈ રાવને હું નમ્ર વિનંતી કરવા માંગીશ. તાળીઓ પર બિલકુલ GST નહીં લાગે એટલે ચિંતા કર્યા વગર આપણે સૌ તાળીઓના સથવારે એમને વધાવીશું. ખૂબ ખૂબ આભાર. રીમાબેન મુનશી SPS તેમનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે મંતવ્ય ન્યૂઝના CEO પલક ભંડેરીને નમ્ર વિનંતી કરવા માંગીશ. ખૂબ ખૂબ આભાર. જ્યારે વિચાર માત્ર શબ્દો ન રહે પણ સમાજ માટે માર્ગદર્શન બની જાય, જ્યારે મીડિયા માત્ર સમાચાર ન આપે પણ જવાબદારી પણ નિભાવે, અને એવી જ વિચારધારાની સાથે મંતવ્ય ન્યૂઝને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડનાર મંતવ્ય ન્યૂઝના CMD શ્રી જિગ્નેશભાઈ પટેલને હું હાર્દિક આમંત્રણ આપું છું કે તેઓ મંચ પર પધારી પોતાના પ્રેરણાદાયી શબ્દો દ્વારા સૌને સંબોધિત કરે. નમસ્તે, કેમ છો બધા? બધા મજામાં? એનર્જી સાથે હો? કેમ છો બધા? યસ. આખું વર્ષ છે ને મહિલાઓનું હોય. આંતરરાષ્ટ્રીય દિવસ એટલે સમાજમાં મહિલાઓનું સન્માન, તેમની શક્તિ, તેમનો સંઘર્ષ, તેમનું યોગદાન સમજવાનું અને સન્માન આપવાનો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય દિવસ આપણે સૌ ભેગા થઈને ઉજવી રહ્યા છીએ. ત્યારે મંચ પર એવી ડિગ્નિટીઝ બેઠી છે ને, પોલિટિકલ ઉચ્ચ સ્થાન, શહેરી વિકાસ, શહેરને અને ગુજરાત રાજ્યને આવનારા વર્ષોમાં એમના વિઝનથી, દિવ્યદ્રષ્ટિથી એક ઊંચાઈ ઉપર જોઈશું. બેન, એશિયન ગેમ આવે છે. રાષ્ટ્રીય ફલક પર ગુજરાત તો મોદી સાહેબ બતાવશે જ, પણ આપની પણ ફરજ છે હો, અને અમે નોંધ લઈશું મીડિયા. શાલિનીબેન અગ્રવાલ, કર્મ છે ને એમની દ્રષ્ટિ છે. બેન શાંત કહું, પણ સ્વચ્છ સિટી સુરતને જાળવી રાખ્યું.
વડોદરામાં વડોદરા કમિશનર કલેક્ટર તરીકે એમણે ફરજો બજાવી છે અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં. અત્યારે ઉર્જામાં ગુજરાતને એમનો ડિપાર્ટમેન્ટ ઉર્જા તો ખરો જ, પણ મહિલા તરીકે ગુજરાતને પણ ઉર્જા એમની દૃષ્ટિકોણથી આપણને આપશે જ એ અપેક્ષા સહ તમારું સ્વાગત છે. વિધિબેન ચૌધરી, રેન્જ અમદાવાદ છે ને, આમ સિટી અને રૂરલ બંને આવે, 1 વર્ષ ચલાવ્યું સ્મૂથલી, ક્યાંય વિવાદ નહીં. બેન આપનું સ્વાગત છે. જેના કંધા ઉપર રીમાબેન મુનશી કે અમદાવાદ શહેરનું એ દેખરેખ રાખે છે. બેન આપનું સ્વાગત છે. મારી સાથે બધા ઊભા થશો એવી મારી નમ્ર વિનંતી છે. એક હાથ ઊંચો કરી નારી શક્તિ રાષ્ટ્ર શક્તિ આપણે સ્લોગન આપીશું. અમદાવાદથી ગુજરાત અને મોદી સાહેબને સપોર્ટ આપવા માટે કે નારી એ શક્તિ છે, અને નારી શક્તિ છે, નારી મજબૂત તો રાષ્ટ્ર મજબૂત. એટલે નારી એ રાષ્ટ્ર શક્તિ છે, એટલે નારી શક્તિ રાષ્ટ્ર શક્તિ, નારી શક્તિ રાષ્ટ્ર શક્તિ, નારી શક્તિ રાષ્ટ્ર. થેન્ક યુ, આભાર. દરેકના ઘરે એક સ્ત્રી છે, માતા છે, બહેન છે, પત્ની છે અને દીકરી છે. જેને આપણે બહુ પ્રેમ કરતા હોય ને, દિલથી બધા પોતપોતાની જાતે એને નમન કરજો, ગમશે. અને 8 તારીખે કે જીવનમાં ક્યારે પણ વૃક્ષોરોપણ એ અમારો કાર્યક્રમ છે, દિલની ભાવના છે. ભાઈઓને ખાસ કે માતાના નામે એક વૃક્ષ વાવે, અને જીવનમાં જેટલું લાકડું આપણે યુઝ કરીએ છીએ ને, તો એક ઝાડ આપણે ઉગાડીને આપણું કર્તવ્ય પૂરું કરીએ. સમાજ કે દેશની પ્રગતિ ક્યારે થશે? જ્યારે સ્ત્રી છે ને, સમોવાળી તો છે જ, એને સાથ સહકાર આપીશું ત્યારે. તેને સન્માન આપવું પડશે, સુરક્ષા સાથેનું સન્માન અને સમાન તક. અત્યારે હું પાછલા 20 વર્ષમાં જઉં ને, હું પટેલ પરિવારમાંથી આવું છું, એવું હતું. સ્ત્રી તો કંઈ નોકરી કરે, કામ કરવા જાય બેન. સમય બદલાયો છે. પરિવારનું વિચારવું, સમાજનું વિચારવું બદલાતું ગયું છે, અને ખૂબ સરસ વાત છે. હજી વધારે એમને સન્માન આપીએ આપણે તો રાષ્ટ્રની પ્રગતિ થશે. સમાજ, સરકાર અને મીડિયાનું આ કામ છે કે બહેનોને સાથે લઈ માન સન્માન અને સુરક્ષા સાથે આગળ વધારીએ. એના માટેનો એક કાર્યક્રમ મંતવ્ય ન્યૂઝ કરી રહ્યું છે કે એવી મહિલાઓ કે જે તમારી સામે બેઠા છે એ, અને તમારી વચ્ચે બેઠા છે એ મહિલાઓ કે જેણે સમાજ માટે કંઈક કરી છૂટ્યું છે. આપણે પણ એવું કંઈક કરીએ કે જે આપણા ઉપર, આ દેહ, આ પૃથ્વી ઉપર આપણે જન્મ લીધો છે, કોકને જોઈને જાતે નક્કી કરીએ કે હું એવું કંઈક કરીને જઉં, મને આવનારી સદીઓની પણ આવનારા વર્ષો યાદ રાખે, અને હું રાષ્ટ્ર માટે કંઈ કરીને છૂટું. આજના દિવસે શુભેચ્છાઓ છે ને બધી બહુ આવવાની છે, કેમ કે બધા ડિગ્નિટીઝોએ બહુ સારું કામ કર્યું છે, તો આપણે એમને શુભેચ્છાઓ તો આપીશું, પ્રેરણા લઈશું, નક્કી કરીએ કે હું કંઈક કરીને જઈશ. અત્યારે
આઈએસની અંદર છે ને, પહેલું તો મંત્રીશ્રીની વાત કરીએ ને, પહેલીવાર એવું બન્યું છે કે ગુજરાત સરકારમાં 3 મંત્રી છે, એ પણ મહિલા. એટલે આપણા માટે પ્રાઉડની વાત છે. ગુજરાતમાં અત્યારે છે ને બેન 20% મહિલા આઈએસ છે હો ગુજરાતમાં. એટલે કોઈ દીકરીઓને છે ને આઈએસ બનવું હોય ને યુપીએસસીની એક્ઝામ તો તૈયાર થશે. ગુજરાત કેડર બહુ ઓછા હતા કે જે આઈએસ થયા હોય. હવે તો બધી બહુ સંસ્થાઓ કામ કરી રહી છે. સમાજ અને સરકાર ખૂબ સારું કરી રહી છે. આઈપીએસમાં પણ એવું જ છે હો બેન. લગભગ આઈપીએસમાં ગુજરાતમાં અત્યારે 15% હિસ્સો મહિલાઓનો છે. એટલે અને હમણાં વાત થઈ ને બેન, રેન્જ છે ને કેટલી બધી મહિલાઓને મળી કે જે સુપરવિઝન કરશે, જિલ્લાને નિયંત્રણ કરશે અને કાયદો વ્યવસ્થા જાળવશે. એટલે આપણને બધાને ગર્વ થશે કે એક મહિલા શું નથી કરી શકતી. એટલે રોજગારની વાત કરીએ ને તો ગુજરાતમાં જીડીપી છે ને 25% છે, કે 25% મહિલાઓ કામ કરે છે અને એનો જીડીપી દર છે. અને ભારતમાં 18% છે. ગુજરાત હંમેશા અગ્રેસર એમનેમ નથી. શાંત, સરળ, જેના લોહીમાં વેપાર વસે છે અને બુદ્ધિ ગુજરાતથી આવે છે. ઘણા બધા ઉદાહરણો લેવાય છે. નિડરતા. પણ એ ગુજ્જુ નારીના કુંખેથી જન્મે છે, એના વિચારોથી. એટલે બહુ બધી વાતો નહીં કરતા, બસ એટલું જ કહીશ, કંઈક એવું કરીએ આપણાથી બીજાને પ્રેરણા મળે, સમાજને કંઈક આપીને જઈએ. અને સૌથી એક વિશેષ વાત એવી, મારી બધી માતા બહેનોને, નારીનો દુશ્મન છે ને પુરુષ નથી, નારી નારી જ છે. એકબીજા જોડે બને જ નહીં. સાચી વાત ને? એવું નથી બેન? તો કદાચ મારો આ વિચાર હશે કે સમજ હશે, હું ખોટો પડીશ તો મને આનંદ છે, અને હું ખોટો પડવો જોઈએ. એટલે બધાને એક કમિટમેન્ટ આપીએ કે હું એક સ્ત્રી થઈને, મતલબ આપને કહું છું, એક બહેનને હું મદદ કરીશ, એની સફળતામાં મારું યોગદાન હોય. આ સાથે ફરી એકવાર જેટલી મહિલાઓ છે તમામને આપણે સન્માનિત કરીએ. અને તાળીઓના ગડગડાટ સાથે હું સેકન્ડ જોઉં છું કે કેટલી સેકન્ડ આપણે એમને વધાવીએ છીએ. ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. આવી જ રીતે આપણે જે તાળીઓનો ગડગડાટ કર્યો ને, પણ સાચા અર્થમાં એકબીજાને મદદ કરીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. આજે આપણે સન્માન કરવા જઈ રહ્યા છે એવી મહિલાઓનું જેઓએ પડકારોને હરાવી સફળતાની નવી કહાની લખી છે. જેઓએ માત્ર પોતાનું જ નહીં પણ અનેક મહિલાઓના સપનાઓને સાકાર કરવા માર્ગ બતાવ્યો છે. કોઈ પૂછે નારીનું શું અસ્તિત્વ, કોઈ પૂછે નારીનું શું અસ્તિત્વ, તો જવાબ એક જ છે, દુઃખોને દૂર કરનાર અને ખુશીઓને ફેલાવનાર એવી એક અદ્ભુત શક્તિ નારી. તો તમામ અહીંયા જેટલા પણ નારી ઉપસ્થિત છે, મહિલાઓ, આપ સૌ માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. આ કાર્યક્રમના સ્પોન્સર છે ગુજરાત વુમન ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, વસંત મસાલા, ચૌધરી ફિલ્મ્સ. તો હવે આપણે સૌ મહિલાઓને સન્માન કરીશું. સૌપ્રથમ દક્ષા વાલસુરા, બનાસકાંઠા જિલ્લાના થરાદમાં વસતી દક્ષા વાલસુરા, કે જેઓ એક સમયે દૈનિક વેતન કામદાર હતા. હાલ તેઓ જીઆઈ ટેગવાળા હાથ વણાટ કાપડ એકમ ચલાવે છે, જે પરંપરાગત હસ્તકલા પર આધારિત છે. આ એકમથી 70 મહિલાઓને રોજગાર અને આર્થિક સ્વાવલંબન મળ્યો છે. તેમની ઉદ્યોગ સાહસિક યાત્રા ગુજરાત સરકાર અને એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા
ની હસ્તકલા સેતુ યોજના હેઠળ શરૂ થઈ, જેનાથી દરરોજના મજૂરી કામ કરતી મહિલાઓને હવે સ્થિર કામથી ગ્રામીણ મહિલાઓના જીવનમાં મોટો ફેરફાર આવ્યો છે, જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવે છે. તેઓએ આર્ટ્સ અને ક્રાફ્ટના ક્ષેત્રમાં ઘણું યોગદાન પ્રાપ્ત કર્યું છે. તો આવો એક સાથે એમને એવોર્ડ આપીને સન્માન કરીએ. એવોર્ડથી એમનું સન્માન કરવા માટે દર્શનાબેન વાઘેલાને હું નમ્ર વિનંતી કરવા માંગીશ. ખૂબ ખૂબ આભાર. તેજલ ડામોર સ્પોર્ટ્સ ક્ષેત્રે કે જેઓએ યોગદાન પ્રાપ્ત કર્યું છે, ભારતનું અને ખાસ કરીને ગુજરાતનું ગૌરવ વધારતી પેરા એથ્લેટ તેજલ ડામોર આંતરરાષ્ટ્રીય તેમજ નેશનલ લેવલ પર 100, 200 અને 400 મીટરની દોડ હોય કે લાંબી કૂદમાં સતત ગોલ્ડ અને સિલ્વર જીતીને ભારતનો તિરંગો ઊંચો લહેરાવ્યો છે. તેજલના દમદાર પ્રદર્શન જોઈને મનમાં એક જ ભાવ આવે કે આ છે સાચો ખેલાડીનો જજ્બો. સાબરકાંઠાના આમોદરા ગામથી નીકળી દેશનું નામ રોશન કરનાર આ આદિવાસી દિવ્યાંગ દીકરી આજે ગુજરાતની નવી પેઢીની મહિલા રમતવીરો માટે પ્રેરણા સ્ત્રોત બની છે. તેમનો એવોર્ડ આપીને સન્માન કરવા માટે શાલિની અગ્રવાલને નમ્ર વિનંતી કરવા માંગીશ. આ દીકરી માટે તાળીઓનો ગડગડાટ બંધ ના થવો જોઈએ. ખૂબ ખૂબ આભાર. અમદાવાદના મેયર આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમને પણ હું સ્ટેજ પર વેલકમ કરવા માંગીશ. પ્રતિભાબેન જયનું આપણે સૌ તાળીઓના ગડગડાટની સાથે સ્ટેજ પર વેલકમ કરીએ છીએ. તેમનું સ્વાગત કરવા માટે સીએમડી સર જીને સરને હું નમ્ર વિનંતી કરવા માંગીશ. આપણે સૌ તાળીઓના સથવારે એમને વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. ગુજરાતની માટીનું અભિમાન માત્ર 14 વર્ષની નાનકડી ટેનિસ સેન્સેશનસી દીપકભાઈ કાનાબારે વિશ્વના ટેનિસ કક્ષાના ભારતનું નામ રોશન કર્યું છે. પહેલી વખત કોઈ ભારતીય ખેલાડી તરીકે ઓસ્ટ્રેલિયન ઓપન અંડર 14 ટાઇટલ જીતીને એશિયા પેસિફિક ટ્રોફીમાં જેઓએ સ્થાન મેળવ્યું છે. પહેલી વખત કોઈ ભારતીય ખેલાડીએ આ સિદ્ધિ હાંસલ કરી છે. આ સફર એ માત્ર એક ટેનિસ મેચ નથી, પણ એક યુવાન છોકરીના સંઘર્ષ, સપના અને સમર્પણની કહાની છે. 14 વર્ષની ઉંમર, મહાન સિદ્ધિ અને અઢળક મહેનત. જેન્સી કારાબારે બતાવ્યું કે સ્વપ્ન એ શરૂઆત નથી, પણ ધ્યેય બની જાય ને તો ઇતિહાસ છે. તો તેમના પરિવારને આપણે સૌ સન્માનની સાથે અહીંયા મંચ પર આવવા માટે હું વેલકમ કરવા માંગીશ. ખૂબ જ ઝડપથી આપ મંચ પર આવી જશો અને તેમને એવોર્ડ આપવા માટે હું શાલિનીબેન અગ્રવાલે નમ્ર વિનંતી કરવા માંગીશ. જેન્સી આપણા વચ્ચે હાજર રહ્યા નથી, પરંતુ તેમના પરિવાર આ એવોર્ડ ગ્રહણ કરી રહ્યા છે. એમના માટે પણ આ ગૌરવપૂર્ણ ક્ષણ છે, તો આપણે સૌ આ ક્ષણને વધાવી લઈશું. હર્ષિતા ડાભી કે જેઓએ શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન. આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે નિમિત્તે આજે અમે એક એવી મહિલાને સન્માનિત કરવા જઈ રહ્યા છે જેમની જીવન યાત્રા હિંમત અને ફરીથી ઊભા થવાની પ્રેરણાદાયક કહાની છે. હર્ષિતા ડાભી પોતાની કારકિર્દીની શરૂઆત એન્જિનિયર તરીકે કરી, બાદમાં પરિવાર માટે હોમમેકર બનવાનું પસંદ કર્યું. જીવનમાં પડકારો તો આવ્યા, પણ છતાં હાર માની નહીં. 40 વર્ષની ઉંમર બાદ તેમણે નવી શરૂઆત કરી છે અને મોટિવેશનલ ટ્રેનર, સોફ્ટ સ્કિલ ટ્રેનર અને શિક્ષિકા તરીકે અનેક લોકોને માર્ગદર્શન આપ્યું છે. તો મહિલાના સશક્તિકરણ માટે પણ તેમને નોંધપાત્ર કામ કરનાર આવો આ પ્રેરણાદાયી વ્યક્તિને આપણે સૌ સન્માનિત કરીએ. એમને એવોર્ડ આપવા માટે દર્શનાબેન વાઘેલાને હું નમ્ર વિનંતી કરીશ. ખૂબ ખૂબ આભાર. પ્રવીણા સિસારા કે જેઓએ શિક્ષણ ક્ષેત્રે જેમનું સરાહનીય કામ છે. ગુજરાતના એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી નીકળી આવેલી પ્રવીણા કે જે પોતાના પરિવારની પ્રથમ છોકરી બની કે જેણે ઉચ્ચ શિક્ષણના દ્વાર ખોલ્યા છે. પ્રવીણા સિસારા ભાવનગરના મહુવા નજીકના બાંભણિયા ગામની રહેવાસી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોઈ પણ કોચિંગ વિના 5 સોનાના પદકો જીત્યા અને હવે PhD કરવાની તૈયારી છે. અને આ સિદ્ધિ એટલે ગ્રામીણ છોકરીઓ માટે જીવંત ઉદાહરણ,
મહેનત અને ઈચ્છા શક્તિથી કોઈ જ સપનું અશક્ય નથી. તો સપનાને પ્રાપ્ત કરનાર, ઈચ્છા શક્તિને પ્રાપ્ત કરનાર એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. એમને એવોર્ડ આપવા માટે વિધિબેન ચૌધરીને હું નમ્ર વિનંતી કરવા માંગીશ. એટલે જ કહેવાનું મન થાય કે નારી આગળ વધે છે તો પોતાની મહેનત અને સર્વથી. તો હવે મેશ્વા બારોટ કે જે હેલ્થ કેર ક્ષેત્રે 27 વર્ષની યુવા ભારતીય મહિલા ઉદ્યોગ સાહસિક મેશ્વા બારોટ હિમચીક આયુર્વેદ ચિકિત્સાલય અને મહાવિદ્યાલયની મેનેજિંગ ડિરેક્ટર છે. અર્થશાસ્ત્રમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ અને નેતૃત્વ ગુણો ધરાવતી મેશ્વા યુએસએની નાગરિક હોવા છતાં પણ આયુર્વેદને વૈશ્વિક પ્લેટફોર્મ પર લઈ જવાની મહાન વિઝન ધરાવે છે. આયુર્વેદ વિશે જાગૃતિ ફેલાવવા અને સૌ માટે સુલભ બનવા માટે સમર્પિત છે. તો એમને પણ એવોર્ડ આપવા માટે હું દર્શનાબેન વાઘેલાને નમ્ર વિનંતી કરવા માંગીશ. તો આ એવોર્ડ એ માત્ર સન્માન નથી પરંતુ એક પ્રેરણા છે. તો એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. મેધા એમ પટેલ હેલ્થ કેર એન્ડ સોશિયલ વેલફેર ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે આજે અમે આયુર્વેદ ક્ષેત્રે નોંધપાત્ર સેવા આપનાર પ્રેરણાદાયક વ્યક્તિને પણ સન્માનિત કરી રહ્યા છે. ડૉક્ટર મેધા એમ પટેલ એમડી આયુર્વેદ છેલ્લા 35 વર્ષથી સુરતમાં આયુર્વેદિક સારવાર, પંચકર્મ અને એનોરેક્ટલ સારવાર દ્વારા અનેક દર્દીઓને આરોગ્યનો માર્ગ બતાવી રહ્યા છે. આદિવાસી સમાજના આરોગ્ય માટે સતત સેવા આપી રહ્યા છે. તો આવો એમને પણ આપણે વધાવીશું. તેમને એવોર્ડ અર્પણ કરવા માટે દર્શનાબેન વાઘેલાને હું નમ્ર વિનંતી કરવા માંગીશ. મેધાબેન આપણી વચ્ચે ઉપસ્થિત નથી પરંતુ તેમના પરિવારમાંથી આવ્યા છે, તો એમને આપણે સૌ વધાવી લઈશું. આપને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર હેલી શાહ હેલ્થ કેર ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના આ ગૌરવભેર અવસર પર મંતવ્ય ન્યૂઝ ગર્વથી ડૉક્ટર હેલી શાહને એવોર્ડ સન્માનિત કરે છે. ન્યુરોલોજી ક્ષેત્રે તેમની નિષ્ણાતી ખાસ કરીને પાર્કિન્સન અને મૂવમેન્ટ ડિસઓર્ડર જેવા જટિલ રોગમાં તેમની સેવાએ અનેક દર્દીને નવી આશા આપી છે. મગજ અને નસના રોગમાં ચોક્કસ નિદાન, આધુનિક સારવાર અને દર્દી શિક્ષણ દ્વારા અસંખ્ય પરિવારના જીવનમાં ઉજાસ ભરી છે. તો આવો એમને પણ આપણે એવોર્ડથી સન્માનિત કરીએ છીએ. તેમને એવોર્ડ અર્પણ કરવા માટે રીમાબેન મુનશીને હું નમ્ર વિનંતી કરવા માંગીશ. ખૂબ ખૂબ આભાર. તો રીમાબેન મુનશી, હું આપને નમ્ર વિનંતી કરવા માંગીશ કે આપ પણ ઉદ્બોધન કરશો. થેન્ક યુ. ગુડ ઇવનિંગ મંચસ્થ મહાનુભાવશ્રીઓ, અત્રે ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનો, આપ સૌને મારા વંદન છે. આ પ્રતિષ્ઠિત મંચ ઉપર આજે આ રીતે ઉપસ્થિત રહેવું એ ખૂબ ગૌરવની વાત છે મારા માટે. હું થોડા લોકોનો આભાર માનીને શરૂઆત કરવા માગું છું. સૌથી પહેલાં મારા માતા પિતાનો આભાર માનીશ કે એઝ અ ગર્લ ચાઇલ્ડ, દીકરી તરીકે હું આજે એટલી કેપેબલ બનાવી છે મને કે હું આજે આપ સૌની સમક્ષ ઉપસ્થિત છું. સો આઈ ઓ માય લાઈફ ટુ યુ, માય ડેડ એન્ડ માય મોમ. ઇતિહાસના દરિયે ઝગમગતા તેજપુંજ જેવા એવા વ્યક્તિઓ કે જેમણે પાછલા વર્ષોમાં એટલી સ્ટ્રગલ કરી, એટલા સંઘર્ષો કર્યા કે દેશની તમામ દીકરીઓ શાળા અને કોલેજોમાં જવી જ જોઈએ. આઈ ઓ માય એજ્યુકેશન ટુ યુ. થેન્ક યુ. મહિલા દિવસ એ ફક્ત સાંકેતિક ઉજવણી નથી, એ એક તક છે જ્યારે આપણે આજે અહીંયા બધા એકત્રિત થઈ અને આપણા દુનિયાની અડધી આબાદી માટે સક્રિયતાથી વિચારીએ, એના માટે મંથન કરીએ, એના માટે રસ્તો કાઢીએ. જ્યારે ભારતનું બંધારણ બન્યું એ વખતે ફંડામેન્ટલ રાઇટ્સ આપવામાં આવ્યા, ત્યારે જ સ્ત્રીઓને સમાનતાનો અધિકાર, રાઇટ ટુ ઇક્વાલિટી આપવામાં આવ્યું હતું. ભારતના બંધારણની એ ઐતિહાસિક બંધારણ સભાની તેજસ્વી દીર્ઘદ્રષ્ટિ આજે સમાજમાં વ્યાપ્ત અસમાનતા અને અન્યાય સામે હજી ઘણીવાર લડી રહી હોય ને એવું લાગે છે. મહિલા એ સમાજનું અભિન્ન અંગ છે. શારીરિક રીતે તો મહિલાઓ થોડી અલગ હોઈ શકે, પરંતુ એ એની મહત્તા ઘટાડી નથી દેતું. એક ભારતીય તરીકે મને ગર્વ છે, પણ એક સ્ત્રી તરીકે મને એનાથી પણ વધારે ગર્વ છે. પરંપરા અને આધુનિકતાના સંગમ ઉપર આજે 21મી સદીના ત્રીજા દાયકામાં
જ્યારે હું દેશની સેવામાં છું ને તો મને એટલું ગર્વથી છલોછલ મારું હૃદય ભરાઈ જાય છે. મારા યુનિફોર્મ એ શક્તિ સ્વરૂપ છે અને આજે હું સાડી પહેરીને આવી છું એ મારા ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. મારા ભારત દેશ માટે મને ગર્વ છે અને એનો પોશાક હું આજે પહેરીને આવી છું. આજની આ ક્ષણ આપણામાં, મારામાં અને તમારામાં રહેલી સ્ત્રીત્વની ઉજવણીની ક્ષણ છે. કેમ કે સ્ત્રીત્વ એ માત્ર શરીર એમ નહીં, પણ એ મનની એક અવસ્થા છે. અહીં ઉપસ્થિત સૌ કોઈ, એ સ્ત્રી હોય કે પુરુષ, એ દરેકની ભીતર એક સ્ત્રીત્વની કૂપણ ફૂટેલી છે અને એ સૌ કૂપણને આજની આ ઇન્ટરનેશનલ વુમન્સ ડેની ઉજવણીની વસંત મુબારક છે. પોતાની લાગણીઓને વાચા આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે ફરી એકવાર આપણે સૌ એવોર્ડ તરફ આગળ વધી રહ્યા છે. ડૉક્ટર એન્જલ પરમાર, હેલ્થ કેર ક્ષેત્ર, ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે આજે અમે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર પ્રેરણાદાયી વ્યક્તિને સન્માનિત કરી રહ્યા છે. ત્યારે ડૉક્ટર એન્જલ પરમાર ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી ફિઝિયોથેરાપીમાં અભ્યાસ પૂર્ણ કરીને આરોગ્ય સેવા આપી રહ્યા છે. સાથે જ તેઓ શુભમ સોહમ સંતમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સમાં ઓનરરી ડિરેક્ટર તરીકે સેવા આપી અનેક યુવતીઓને નર્સિંગ શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનાવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં માન્ય સંસ્થામાંથી દર વર્ષે સેંકડો નર્સો તૈયાર થઈ સમાજની સેવા માટે આગળ વધી રહ્યા છે. ત્યારે શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણ માટેના યોગદાન બદલ આજે તમને હાર્દિક અભિનંદન અને સન્માનિત કરીએ છીએ. તેમને એવોર્ડ અર્પણ કરવા માટે દર્શનાબેન વાઘેલાને નમ્ર વિનંતી. ડૉક્ટર કલા અશોક શાહ, આરોગ્ય ક્ષેત્રે સરાહનીય કામગીરી, મહિલા શક્તિ, સેવા અને સમર્પણનું પ્રતીક એટલે ડૉક્ટર કલા અશોક શાહ. ડૉક્ટર કલા અશોક શાહ સ્ત્રીરોગ, પ્રસૂતિ, મેનોપોઝના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતી નિષ્ણાત છે. યુકે અને યુએસએમાં અભ્યાસ પ્રેક્ટિસ બાદ તેમણે અમદાવાદમાં વર્ષો સુધી ગાયનેકોલોજિસ્ટ તરીકે સેવા આપી છે. 1999થી મેનોપોઝ જાગૃતિ માટે શરૂ કરેલું તેમનું અભિયાન આજે અનેક મહિલાઓ માટે માર્ગદર્શન બન્યું છે. ડૉક્ટર ઓન વ્હીલ્સ જેવી અનેક સેવાઓ પણ ચલાવી રહ્યા છે. ત્યારે મહિલા દિવસ નિમિત્તે તેમની અનોખી સમાજ સેવા બદલ આપને સન્માનિત કરી રહ્યા છે. તેમને એવોર્ડ અર્પણ કરવા માટે દર્શનાબેન વાઘેલાને નમ્ર વિનંતી કરવા માંગીશ. આપણે સૌ તાળીઓના સત્વારે તેમને પણ વધાવી લઈશું. તેમનું સ્વાગત, સન્માન કરીએ છીએ. કો સ્પોન્સર વસંત મસાલા. વસંત મસાલા કે જે ગુજરાતના ઘરે ઘરે મહેકતું નામ છે. દરેક ઘરના રસોડામાં સ્વાદ અને સુગંધ વતારતું વસંત મસાલા આજે ગુણવત્તા અને વિશ્વાસનું પ્રતીક બની ગયું છે. આ કાર્યક્રમના કો સ્પોન્સર વસંત મસાલા છે. તો વસંત મસાલાના નેમી શાહને પણ હું અહીંયા મંચ પર આવવા માટે હાર્દિક નિમંત્રણ કરીશ. તેમનું પણ મોમેન્ટો આપીને સન્માન કરીશું. સન્માન કરવા માટે દર્શનાબેન વાઘેલાને નમ્ર વિનંતી. નેબીબેન શાહને મંચ પર આવવા માટે નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. કો સ્પોન્સર ચૌધરી ફિલ્મ. ચૌધરી ફિલ્મ કે જે ગુજરાતમાં આવેલી એક જાણીતી ફિલ્મ પ્રોડક્શન હાઉસ અને એક્ટિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. આ સંસ્થા કે જે ગુજરાત માટે ફિલ્મ, ટીવી અને વેબ સિરીઝ માટે એક્ટિંગની તાલીમ આપે છે. આ સાથે સાથે મોડેલિંગ ટ્રેનિંગ દ્વારા રેમ્પ વોક, ફોટોશૂટ અને પ્રેઝન્ટેશન જેવી કલાઓ પણ શીખવાડે છે. તો આ કાર્યક્રમના કો સ્પોન્સર ચૌધરી ફિલ્મ છે. ચૌધરી ફિલ્મમાંથી કરીનાબેન ચૌહાણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમને પણ હું મંચ પર આવવા માટે નમ્ર વિનંતી કરવા માંગીશ. આપણે સૌ તેમને પણ તાળીઓના સત્વારે વધાવીશું. જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવીશું. તેમનું સન્માન કરવા માટે દર્શનાબેન વાઘેલાને નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. આઈપીએસ વિધિબેન ચૌધરી, આપને પણ આ પ્રસંગ અવસરે હવે પોતાની લાગણીઓને વાચા પાડને નમ્ર વિનંતી કરવા માંગીશ. આપણે મેડમને છે ને અભિનંદન આપવા જોઈએ, કેમ કે મેડમ છે ને એમની ટ્રાન્સફર થઈ છે પંચમહાલ રેન્જ આઈજી તરીકે. ગઈકાલ રાત્રે થઈ છે. માત્ર અમદાવાદ એડિશનલ ઓફ પોલીસ કમિશનર હતા, પણ 3 જિલ્લાના વડા તરીકે
તેમની ટ્રાન્સફર થઈ છે. आज के इस मंच पर उपस्थित माननीय मंत्री श्री दर्शनाबेन वाघेला जी, यहाँ के मेयर श्री प्रतिभा जैन जी, शालिनी अग्रवाल मैम, डीसीपी कंट्रोल रीमा मुंशी तथा यहाँ पर उपस्थित तमाम महिलाएं जिनका सम्मान हो रहा है और आज उसके सम्मान को उत्साहवर्धन करने के लिए भी जो यहाँ पर उपस्थित हुई हैं, उन सभी का मैं खूब खूब धन्यवाद करती हूँ. और मैंने देखा है कि बहुत बार, क्योंकि मुझे 16 साल हो गए इस सर्विस में, 16 ईयर्स ऑफ मेरी सर्विस जो निकली है उसमें बहुत बार ऐसा होता है कि एजुकेटेड महिलाएं भी होती है जिनके साथ कहीं ना कहीं किसी तरीके का वायलेंस हुआ होता है, डोमेस्टिक इश्यूज होते हैं या उनके आसपास भी वो कुछ गलत होते हुए देखती है. लेकिन एजुकेशन है, सब कुछ है, पढ़ी लिखी है, जॉब भी कर रही होती है, लेकिन वो जो करेज होता है, जिस शक्ति को पहचानने की ज़रूरत होती है, वो शक्ति को पहचान नहीं पाती. बहुत ज़रूरी है कि वो हम समझें कि हमारे अंदर की जो शक्ति है उसको हम बाहर निकालें. और सबसे बड़ी बात है कि हम अगर, मैं आज एक आईपीएस ऑफिसर के तौर पे काम कर रही हूँ, मैम आईएएस है, यहाँ पे मिनिस्टर श्री बैठी हैं, हम जिस पोजीशन पे बैठे हैं उस पोजीशन पे बैठने के बाद भी अगर हम अपने आसपास की महिलाएं, अगर किसी के साथ में कुछ गलत हो रहा है और उसके लिए आवाज़ नहीं उठा सकते हैं तो हमारे उस पोजीशन पे बैठने का भी कोई मतलब नहीं है. सबसे ज़्यादा ज़रूरी है कि हम एक दूसरे को सपोर्ट करें, एक दूसरे का हाथ थाम कर आगे बढ़े, तो ही हम समाज में कुछ बदलाव ला सकते हैं. आप सब ने मुझे यहाँ पे बुलाया, उसके लिए थैंक यू सो मच. जय हिंद. આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે ફરી એકવાર આપણે સૌ કાર્યક્રમ તરફ આગળ વધીએ છીએ. ડૉક્ટર મીનાક્ષી પરીખ, હેલ્થ કેર એન્ડ પબ્લિક સર્વિસ, બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં ક્લિનિકલ સેવાઓ, અકાદમિક માર્ગદર્શન અને એડમિનિસ્ટ્રેટિવ નેતૃત્વથી વિદ્યાર્થીઓ, દર્દીઓ અને હેલ્થ સિસ્ટમનો મજબૂત આશ્રય. એર ઇન્ડિયા ફ્લાઇટ 171 દુર્ઘટનામાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ, પરિવારો માટે સંવેદનશીલ કાઉન્સેલિંગ અને સહાય કાર્યો હેન્ડલિંગ કરીને નવું ઉદાહરણ બનાવ્યું છે. તેમનું કાર્ય માત્ર ઓપીડી સુધી નથી, નીતિ નિર્માણ, ટ્રેનિંગ, કમ્યુનિટી લેવલ પર માનસિક આરોગ્યને મુખ્ય પ્રવાહમાં લાવવા સુધી વિસ્તરેલું છે. પદ્મ પુરસ્કાર કે રાજ્ય પુરસ્કાર વિના પણ તેમની સતત સર્વિસ ઓરિએન્ટેડ સિદ્ધિઓ લાખોને પ્રેરણા આપી રહી છે. તો આવા આપણા સૌના પ્રેરણા સ્ત્રોત, આવો આપણે સૌ એમને તાળીઓના ગળગડાટની વધાવી લઈએ. એવોર્ડ અર્પણ કરવા માટે પ્રતિભાબેન જૈને નમ્ર વિનંતી કરવા માંગીશ. ખૂબ ખૂબ આભાર. ભાવિતા ચાવડા, સોશિયલ સર્વિસ એન્ડ એમ્પાવરમેન્ટ, ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે મંતવ્ય ન્યૂઝ દ્વારા ખંભરા ગામ, તાલુકો અંજાર, જિલ્લો કચ્છની ભાવિતા ચાવડાને સન્માનિત કરવામાં આવી રહી છે. 2001ના ધરતીકંપ દરમિયાન ગંભીર ઇજાઓને કારણે તેઓ દિવ્યાંગ બન્યા હતા. આ મુશ્કેલ સમયમાં બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા સારવાર અને કૃત્રિમ પગ મળતા તેઓ ફરીથી પગભર બની શક્યા. દિવ્યાંગતા છતાં પણ હિંમત ન હારતા તેમણે ગામડે ગામડે જઈને સિલાઈ તાલીમ આપી અત્યાર સુધી 6000 કરતાં પણ વધુ લોકોને આત્મનિર્ભર બનાવ્યા છે. તો આવા પ્રેરણા સ્ત્રોતને એવોર્ડ અર્પણ કરવા માટે શાલિનીબેન અગ્રવાલને નમ્ર વિનંતી કરવા માંગીશ. ખૂબ ખૂબ આભાર. જ્યોતિ શાહ, સોશિયલ સર્વિસમાં અમૂલ્ય યોગદાન. શ્રીમતી જ્યોતિ શાહ કે જન્મથી સેરેબ્રલ પોલ્સી સાથે 90% દિવ્યાંગતા હોવા છતાં પણ અદમ્ય મનોબળની સાથે સમાજ સેવામાં સતત કાર્યરત છે. તેમણે 1981થી 1985 દરમિયાન ગુજરાત સરકારના પ્રિન્ટિંગ સ્ટેશનરી વિભાગમાં ક્લાર્ક તરીકેની સેવા આપી છે અને આ બાદમાં દેના બેંકમાં 1985થી 2022 સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. તેઓ જ્યોત ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ છે. દિવ્યાંગ લોકોના કલ્યાણ માટે મહત્વપૂર્ણ સેવા કાર્ય કરી રહ્યા છે. સમાજ સેવામાં વિશેષ યોગદાન બદલ તેમને ગુજરાત સરકાર દ્વારા 2018માં પ્રેસિડેન્ટ એવોર્ડ અને ગવર્નર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમનું જીવન સંઘર્ષ, આત્મવિશ્વાસ અને સમાજ સેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. તો આવો એક સાથે આપણે સૌ તેમનું સન્માન કરીએ. એવોર્ડ અર્પણ કરવા માટે દર્શનાબેન વાઘેલાને હું નમ્ર વિનંતી કરવા માંગીશ.
અને એટલે જ કહેવાનું મન થાય કે નારી શક્તિ એટલે શક્તિ અપરંપાર, નારી એટલે પ્રેમનો સાગર. એનું સન્માન જ્યાં થાય ત્યાં સુખ સમૃદ્ધિ રહે અપાર. ઘર સંભાળે, સ્વપ્નો ગૂંથે, કદી ન હારે, કદી ન થાકે, દરેક મુશ્કેલીની સામે હિંમતથી આગળ વધે. આ તમામ નારી માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. ખૂબ ખૂબ આભાર. મિની જોસેફ, પોલીસ સર્વિસમાં કે જ્યાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપનું પણ અમે સ્વાગત કરીએ છીએ. ઝઘડિયામાં કંપની પર ધાડ અને સિક્યુરિટી ઓફિસરની હત્યા જેવા ગંભીર કેસમાં 10 આરોપીને આજીવન કેદની સજા અપાવી. ન્યાય પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા સાબિત કરી છે. તેમની નિષ્ઠા, હિંમત, સંવેદનશીલતાને વંદન છે, પ્રણામ છે. બાળકોની સુરક્ષા માટે સતત કાર્યરત રહી સમાજમાં વિકાસ, સુરક્ષાની ભાવના મજબૂત બનાવી રહ્યા છે. તો આ સન્માન તેમના સમર્પણને સલામ અને વધુ જવાબદારી નિભાવવાની પ્રેરણા આપે છે. એમને એવોર્ડ અર્પણ કરવા માટે વિધિબેન ચૌધરીને હું નમ્ર વિનંતી કરવા માંગીશ. ખૂબ ખૂબ આભાર. અને હવે આઈએએસ ડૉક્ટર શાલીબેન અગ્રવાલને પણ હું નમ્ર વિનંતી કરવા માંગીશ કે તેઓ પણ ઉદ્બોધન કરે. આજે બેને મારું પ્રમોશન કરી દીધું છે. હું એન્જિનિયર છું પણ એમને મને ડૉક્ટર બનાવી દીધા છે. મંચસ્થ મહાનુભાવ માનની મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના માનની મેયર શ્રી પ્રતિભાબેન, વિધિબેન આઈપીએસ ઓફિસર શ્રી રીમાબેન ડીસીપી ટ્રાફિક કંટ્રોલ, અને અહીંયા ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત અમારા મહિલા બહેનો, ભાઈઓ, મંતવ્યની તમામ ટીમ. સૌથી પહેલાં તો હું મંતવ્યની ટીમને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું કે તમે બહેનો માટે ખૂબ સારું વિચારો છો અને ખૂબ સારું પ્રોગ્રામ અહીંયા આપના થકી ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે. બીજું, મને કહેતા ખૂબ આનંદ થાય છે અને ગર્વ થાય છે કે મારું મહિલા તરીકે જન્મ થયો, અને એ પણ ભારત દેશમાં મહિલા તરીકે જન્મ થયો. મને લાગે છે કે ભગવાને સૃષ્ટિને આગળ વધારવા માટે કોઈનું ચયન કર્યું છે તો એ મહિલાનું ચયન કર્યું છે. મહિલામાં શક્તિ છે કે બાળકોને જન્મ આપી શકે અને આ સૃષ્ટિને આગળ વધારી શકે. એટલે સવારે જ્યારે બધી બહેનો ઉઠે છે તો આપણે પોતાના ઉપર ગર્વ હોવું જોઈએ કે અમારામાં એક અપાર શક્તિ ભગવાને આપી છે આ સૃષ્ટિનું નિર્માણ કરવા માટે અને આ સૃષ્ટિને ચલાવવા માટે. ભારત દેશમાં એટલા માટે કહું છું કે મહિલાઓને આગળ વધવા માટે વૈદિક સંસ્કૃતિથી ખૂબ ઓપોર્ચ્યુનિટીઝ મહિલાઓ માટે આગળ ધપાવી છે. ભારત એક એવું દેશ છે સમગ્ર વિશ્વમાં, હું બીજા દેશોનું નામ નથી લેવા માંગતી, પણ તમે વિચારી શકો કે જો સૌથી શક્તિશાળી દેશ છે વિશ્વમાં, ત્યાં કોઈ મહિલા પ્રેસિડેન્ટ થયા છે અત્યાર સુધી? ભારત દેશ એક એવું દેશ છે જ્યાં ભારતમાં મહિલા પ્રધાનમંત્રી થઈ છે, મહિલા રાષ્ટ્રપતિ થઈ છે, ચીફ મિનિસ્ટર્સ થયા છે, અને હવે ભારતની મહિલાઓ નેવીમાં, એરફોર્સમાં, ડિફેન્સમાં, પોલીસમાં, પેરામિલિટરીમાં, બ્યુરોક્રેસીમાં, પોલિટિક્સમાં, સ્પોર્ટ્સમાં, આર્ટ્સમાં, કલ્ચરમાં, સમગ્ર વિશ્વમાં વિવિધ ક્ષેત્રોમાં ભારત દેશનું પરચમ લહેરાવી રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે લતાબેન દેસાઈ કે જેઓએ પોલીસ સર્વિસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે, સરાહનીય કામગીરી કરી છે. ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે મંતવ્ય ન્યૂઝ દ્વારા એવી મહિલા પોલીસ અધિકારીને અમે સન્માનિત કરવા જઈ રહ્યા છે જેઓએ દુષ્કર્મ જેવા ગંભીર અપરાધની સામે કડક કાર્યવાહી કરીને ન્યાય અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. લતા દેસાઈ ગુજરાત પોલીસમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ગાંધીનગરમાં 4 વર્ષની સગીર બાળકીની સાથે થયેલા દુષ્કર્મના કેસમાં ઝડપી અને સંવેદનશીલ તપાસ કરી આરોપીને ટૂંક જ સમયમાં ઝડપી લીધો. તેમની દ્રઢતા, સતર્કતા અને ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતા મહિલા સુરક્ષાની દિશામાં પ્રેરણારૂપ છે. મહિલા દિવસના અવસરે તેમની આ બહાદુરી ભરી કામગીરી બદલ મંતવ્ય ન્યૂઝ તરફથી હાર્દિક અભિનંદનની સાથે સન્માન કરીએ છીએ. સન્માન ગ્રહણ કરવા માટે આપને નમ્ર વિનંતી કરીશ
તેમને એવોર્ડ અર્પણ કરવા માટે રીનાબેન મુનશીને નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર આપનો. રીમાબેન મુનશી હાલ ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદ પોલીસના કંટ્રોલ રૂમમાં ડીસીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. ખભા પરના સ્ટાર માત્ર શોભા માટે નથી, તે લોકોની સુરક્ષા અને સેવા માટેની જવાબદારી છે. અને રીમા મુનશી તે જવાબદારી નિડરતાની સાથે નિભાવી રહ્યા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમની ઝડપી કાર્યવાહી ઓળખ બની ગઈ છે. તમને કોઈ તકલીફ પડે તો 100 અને 112 નંબર પર કોલ કરો અને કંટ્રોલ રૂમમાં તરત ફોન રિસીવ થાય છે અને ગુજરાત પોલીસ તાત્કાલિક મદદ માટે પહોંચી જાય છે. ગુજરાતમાં સૌથી મોટા શહેરના સૌથી મોટા કંટ્રોલ રૂમથી સમગ્ર શહેર પર નજર રાખવી એ સૌથી મોટો ચેલેન્જ છે અને આ ચેલેન્જને તેઓ સારી રીતે પાર પાડી રહ્યા છે. શહેર મહિલા દિવસ નિમિત્તે મંતવ્ય ન્યૂઝ દ્વારા જાબાઝ મહિલા અધિકારીનું સન્માન કરવા જઈ રહ્યા છે. તો આપણે સૌ તાળીઓના ગળગળાટની સાથે તેમનું સન્માન કરીએ. તેમને એવોર્ડ અર્પણ કરવા માટે દર્શનાબેન વાઘેલાને નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. કેયાબેન શુક્લા સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્ષેત્રે અમૂલ્ય યોગદાન. ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદની પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક કેયા શુક્લા 19 વર્ષના અનુભવથી પાવર સિસ્ટમ અને ઇપીસી બનાવવામાં નિષ્ણાત. 8 જીસેટ, 3 NVS અને TDS મિશન માટે 100 કરતાં પણ વધુ ઇલેક્ટ્રોનિક પાવર કન્ડિશનર્સનું સફળ વિકાસ અને હાઇબ્રિડ માઇક્રો સર્કિટ આધારિત DC-DC કન્વર્ટ્સમાં પાયોનિયર યોગદાન આપ્યું છે. ગુજસેક ભાવિકા 2025માં વિદ્યાર્થીઓનું માર્ગદર્શન અને સ્પેસ મિશનના શૈક્ષણિક ઓડિયો નેરેશનથી પ્રેરણાદાયી વ્યક્તિત્વનું પ્રતીક એવા આપણે સૌ કેયાબેન શુક્લાને તાળીઓના ગળગળાટથી વધાવીશું. તેમને એવોર્ડ અર્પણ કરવા માટે પ્રતિભાબેન જૈનને નમ્ર વિનંતી કરવા માંગીશ. ખૂબ ખૂબ આભાર. શાલિનીબેન અગ્રવાલ કમ્યુનિટી સર્વિસ એન્ડ એમ્પાવરમેન્ટ. ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે મંતવ્ય ન્યૂઝ એક એવી પ્રેરણાદાયક મહિલા અધિકારીને સન્માનિત કરી રહ્યું છે જેમણે વહીવટને જનકલ્યાણની સાથે જોડીને અનોખી ઓળખ બનાવી છે. ડૉક્ટર શાલિની અગ્રવાલ ગુજરાત કેડરના IAS અધિકારી અને હાલમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન 3 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ, બેસ્ટ સ્માર્ટ સિટી, સ્વચ્છ વાયુ સર્વેક્ષણ, આંતરરાષ્ટ્રીય મંચો અને મ્યુનિસિપલ બોન્ડ્સ પુસ્તક લેખિકા, સ્વચ્છ સર્વેક્ષણ 2023-24 અને 2024-25માં રાષ્ટ્રપતિ એવોર્ડ સહિત સુરતની સિદ્ધિઓનું પ્રતીકની સાથે વડોદરા અને અરવલ્લી બેસ્ટ કલેક્ટર તથા 2019 લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મતદાન નોંધાવી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તો આવો એક સાથે જોરદાર તાળીઓના ગડગડાટની સાથે આપણે સૌ એમનું સન્માન કરીએ છીએ. એવોર્ડ અર્પણ કરવા માટે દર્શનાબેન વાઘેલાને નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. અને હવે પ્રતિભાબેન જૈન, આપને પણ હું નમ્ર વિનંતી કરવા માંગીશ કે આપ પણ ઉદ્બોધન કરશો. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના આ ગૌરવપૂર્ણ અવસરે આપણે સૌ અહીં એક વિશેષ હેતુસરથી એકત્ર થયા છીએ, જે હેતુ છે દેશ અને સમાજ માટે ઉત્તમ કાર્ય કરનાર મહિલાઓને સન્માનિત કરવાનો છે. એની સાથે સાથે આ મહિલા સશક્તિકરણના બિરદાવવાનો અને એ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ એ મહિલા શક્તિને નમન કરવાનો પવિત્ર પ્રયાસ છે. સૌપ્રથમ હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું મંતવ્ય ન્યૂઝને, જે દર વર્ષે, જે મેં વાત કરી એ રીતે કે દર વર્ષે આવા ભવ્ય આયોજન કરીને ગુજરાતની વિવિધ ક્ષેત્રોમાં પરિશ્રમ કરતી મહિલાઓને શોધી કાઢે છે
અને તેમને યોગ્ય મંચ પર સન્માનિત કરે છે, જે આજે અત્યારે આ મંચ પરથી થઈ રહ્યું છે. એની સાથે સાથે મીડિયા માત્ર સમાચાર આપવાનું સાધન નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું શક્તિશાળી માધ્યમ છે. અને મંતવ્ય ન્યૂઝે કાર્ય પ્રશંસનીય રીતે નિભાવ્યું છે, નિભાવતી આવી રહી છે અને નિભાવશે એવી હું આશા રાખું છું. આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે ફરી પાછા આપણે એવોર્ડ તરફ આગળ વધીએ છીએ. ઝીલ જોશી સિંગર તેમજ એક્ટર છે. આગામી મહેમાન જે અમારા એવા કલાકાર છે કે જેઓએ પોતાના ટેલેન્ટ અને મહેનતથી અભિનય અને સંગીત આ બંને ક્ષેત્રમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ પ્રતિભાશાળી અભિનેત્રી અને ગાયિકા ઝીલ જોશીની. ઝીલ જોશીએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મ કોઈ આને પરણાવોથી કરી હતી અને આજ સુધીમાં તેઓ લગભગ 20 જેટલી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. 3થી વધુ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે યાદગાર ભૂમિકાઓ બજાવી છે. માત્ર અભિનય જ નહીં, પરંતુ ઝીલ જોશી સંગીત ક્ષેત્રમાં પણ ખૂબ જ સક્રિય છે અને 3 વર્ષ પહેલાં શરૂ કરેલ ગાયકીમાં તેમણે અત્યાર સુધીમાં 250થી પણ વધુ આલ્બમ સોંગ્સ કરી પોતાના અવાજથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે. તો આવો મિત્રો, જોરદાર તાળીઓના ગડગડાટની સાથે એમને આવકારીએ છીએ, આ ટેલેન્ટને આવકારીએ છીએ. એમનો એવોર્ડથી સન્માન કરવા માટે વિધિબેન ચૌધરીને નમ્ર વિનંતી કરવા માંગીશ. પોતાના અવાજથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે, તો આજે પણ અહીંયા જે દર્શકો છે એમને પણ આજે મંત્રમુગ્ધ કરો એવી મારી નમ્ર વિનંતી છે. સર્વપ્રથમ તો કેમ છો બધા? બસ આટલો શાંત અવાજ. આપણો વોઇસ તો 5-10 જણને શું 50,000 પબ્લિક હોય ને એને પણ પાછો પાડવો જોઈએ. આ છે સ્ત્રીનો અવાજ. કેમ છો? કાંઈ વાંધો નથી, પણ ખરેખર બોલવા માટે તો આમ જુઓ તો ઘણું બધું છે, પણ આજે શબ્દો નથી મળતા, કારણ કે મારી સામે એવા વ્યક્તિઓ, એવા મહાનુભાવો ઉપસ્થિત છે. બાપરે, મારા માટે એક પ્રેરણાદાયક વસ્તુ છે. આજે બધાને જોઈને ખૂબ આનંદ થયો. મારી ઘણી બધી ડિટેલ નથી આપી શાયદ, અને મેં બિઝી હતી એટલે નથી કહી શકી, પણ 2 મિનિટ લઈશ એટલા માટે. હું એક નાનકડા ગામથી આવું છું, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાંથી હું આવું છું. નાના એવા ગામડામાંથી આવું છું. વાત એવી છે કે મને બસમાં બેસતા પણ નહોતું આવડતું, કે બસમાં બેસવું કેવી રીતે ને એ પણ મને ખબર નહોતી. ત્યાં સુધીથી લઈને આજે અહીંયા આ બધાની સામે મને ઊભા રહેવાનો મોકો મળ્યો, મને સન્માન આપ્યું, એ બદલ મંતવ્ય ન્યૂઝની તમામ ટીમને ખૂબ ખૂબ આભાર. જિગ્નેશભાઈ, પાર્થ પટેલ, બધાને થેન્ક યુ સો મચ. અને તમારા બધા માટે અત્યારે એક ફિલ્મ ચાલી હતી લાલો, બધાને ખબર હશે. એમાં આપણે દ્વારકાધીશનું એક સોંગ હતું, બહુ ચાલ્યું હતું, તો આપણે દ્વારકાધીશને યાદ કરીશું. મારી સાથે બધા ક્લેપ કરશો ને? હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એ કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકાને કાંઈ, કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકાને કાંઈ, લીધો રે મણિયારા કે રોવે કે હોવા હો, લીધો મણિયારા કે રોવે કે હું તો તન વારું લ્યાઝી હો મણિયારા. થેન્ક યુ સો મચ, થેન્ક યુ મને આ મોકો આપ્યો. અસ્તુ. આપનો ખૂબ ખૂબ આભાર. તો એકવાર થઈ જાય દ્વારિકાધીશ કી જય. તો હવે એવોર્ડ તરફ આપણે આગળ વધીએ છીએ. ડૉક્ટર શિવાની જાઝગર, હેલ્થકેર ક્ષેત્રે અમૂલ્ય યોગદાન. આકાશ તૂટ્યું હતું, જમીન કંપી ઉઠી 12 જૂન 2025ના દિવસ, જ્યારે અમદાવાદ પ્લેન ક્રેશના 270થી વધુ મૃતદેહો સિવિલ હોસ્પિટલના ઠંડા ફરશ પર પડ્યા. તે કાળી રાત્રિમાં જ્યાં શોકાકુળ પરિવારોના ચિત્કારો આકાશ સુધી પહોંચ્યા, ત્યાં એક યુવતીના મજબૂત હાથમાં જીવનની છેલ્લી આશા જાગી. ડૉક્ટર શિવાની જાગસર, જેના હૃદયમાં માતાનું સ્નેહ, દીકરીની કોમળતા અને યોદ્ધાની આગ એક સાથે ભીજવાઈ.
પોસ્ટમોર્ટમમાં ફોરેન્સિક તપાસનો મુખ્ય ભાગ ભજવવા માટે ડીએનએ વિશ્લેષણમાં તેમના અથાગ પ્રયત્નોએ શોકાકુળ પરિવારને સ્વજનોની ઓળખ અને વિદાય આપી. હૃદય વિદારક અવસ્થામાં મૃતદેહો જોવાની કલ્પના પણ ન થાય ત્યાં દિવસ રાતના તફાવત વિના 24 કલાક સેવા કરી સિવિલ હોસ્પિટલને માનવતાનું મંદિર બનાવ્યું. આ એવી નિસ્વાર્થ વીરતા જે તબીબી વિજ્ઞાનથી આગળ વધી ગુજરાતની માટીની દીકરીની અમર કહાની બની, જે ભવિષ્યની પેઢીઓને માનવ સેવાની સાચી પ્રેરણા આપશે. તો આવો એમને પણ તાળીઓના ગડગડાટની સાથે આવકારીએ છીએ, સન્માન કરીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ. તેમનું એવોર્ડ અર્પણ કરવા માટે રીમાબેન મુનશીને નમ્ર વિનંતી કરીશ. ખૂબ ખૂબ આભાર. શિલ્પા પંડ્યા હેલ્થ કેર ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ગૌરવમય અવસર પર મંતવ્ય ન્યૂઝ દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત થનાર પ્રતિભાશાળી વૈજ્ઞાનિક શ્રીમતી શિલ્પા પંડ્યા આપણા દેશ માટે ગૌરવનું પ્રતીક છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ ખાતે ડેપ્યુટી ડિરેક્ટર તરીકે 36 વર્ષથી પણ વધુ સમય સુધી અવિરત સમર્પણની સાથે કાર્ય કર્યું છે. સેટેલાઇટ પેલોડની ગુણવત્તા, વિશ્વસનીયતા અને સલામતીના ક્ષેત્રમાં યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. તો આપણે સૌ પોતાના સ્થાન પર ઊભા થઈ જઈશું, તાળીઓના ગડગડાટની સાથે તેમને વધાવીશું. તેમના નેતૃત્વ હેઠળ અનેક પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. સ્વદેશી ટેકનોલોજીને મજબૂત આધાર મળ્યો છે. શ્રીમતી પંડ્યા માત્ર વૈજ્ઞાનિક તરીકે નહીં પરંતુ એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ તરીકે ઉત્તમ ટીમ ઘડી છે. તેમની દ્રઢતા, સંશોધન પ્રત્યેનો જુસ્સો, દેશપ્રેમ અનેક યુવા વૈજ્ઞાનિકોને પ્રેરણા આપી રહ્યું છે. તેમના યોગદાન બદલ ASI સ્પેસ ગોલ્ડ મેડલ, ટીમ એક્સેલન્સ એવોર્ડ, ઇસરો મેરિટ એવોર્ડ જેવા પ્રતિષ્ઠિત સન્માન મળ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અવિસ્મરણીય યોગદાન દેશના વિકાસ માટે દીપ સ્તંભ સમાન છે. મંતવ્ય ન્યૂઝને ગૌરવ છે કે આજે અમે આવા પ્રેરણાદાયી વ્યક્તિને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરી રહ્યા છે. આપની સિદ્ધિઓ નવી પેઢી માટે પ્રકાશ બની રહેશે. તો એકવાર હાથ ઉપર ઉઠાવીને એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય એમના માટે. એવોર્ડ અર્પણ કરવા માટે દર્શનાબેન વાઘેલાને નમ્ર વિનંતી કરીશ. આપ સર્વેને સ્થાન ગ્રહણ કરવા માટે નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર આપનો. દર્શનાબેન વાઘેલા, આપને પણ હું અહીંયા નિમંત્રિત કરવા માંગીશ. સૌને આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે એડવાન્સમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે એક દિવસ નહીં પરંતુ આ જે દેશની મહિલાઓ છે અને વિશ્વની મહિલાઓ છે એને રોજ અભિનંદન આપવા જોઈએ. કારણ કે મને ખબર છે કે નારી વિશ્વનો આધારસ્તંભ છે અને આપણે 50% વસ્તી ધરાવીએ છીએ. હું એ વાત જરૂર કહીશ આપને કે આ દેશમાં નારીનું સન્માન પહેલાંથી થાય છે, આપણી સંસ્કૃતિ છે. અને હું એ પણ જરૂર કહીશ કે આપણે સૌ આપણી જે ફરજો છે એ આપણે નિભાવીએ પણ છે. જે મહિલાઓનું સન્માન થયું છે, દરેકના જીવનમાંથી આપણે કંઈક શીખવા જેવું છે કે મહિલાઓ શું કરી શકે છે. દરેકે અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું નામ કર્યું છે. તમે જુઓ અહીંયા મંચ પર વિધિબેન છે, અમારા શાલિનીબેન છે, રીમાબેન છે, હમણાં જ આપણા વચ્ચેથી અમદાવાદના મેયર ગયા પ્રતિભાબેન છે. અને તમે બધા જ લોકો પોતપોતાના ફિલ્ડમાં એટલું સુંદર કામ કરી રહ્યા છે
કે દરેક લોકોને હું ખરેખર હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પરંતુ હું એ વાત જરૂર કહીશ કે આપણે મહિલા ચંદ્ર પર પણ ગઈ, અને હું તમને એ પણ કહીશ કે જ્યારે કોઈ પણ જગ્યા હોય, કોઈ પણ આવું એક ક્ષેત્ર નથી રહ્યું કે જ્યાં મહિલાએ કામ નથી કર્યું. હવે દરેક ક્ષેત્રમાં મહિલા કામ કરી રહી છે. અને હમણાં જ આપણે જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું એમાં પણ તમે જુઓ કે એને એર સ્ટ્રાઇકને સફળ કરવાનું જે કામ કર્યું ને એ પણ બે મહિલાએ કર્યું, વ્યોમિકાજી અને સોફિયાજી. તો આપણામાં જે શક્તિઓ રહી છે એને બહાર કાઢી અને આપણે શું કરી શકીએ એ કામ કરવું જોઈએ. આપણા દેશના નાણામંત્રી બધાને એવું થાય કે ભાઈ આ દેશનું આખું અર્થતંત્ર એક મહિલા કેવી રીતે ચલાવી શકે. પરંતુ હું એ વાત જરૂર કહીશ કે મહિલા પોતાનું ઘરનું બજેટ જેટલું સારી રીતે ચલાવી શકે છે ને એટલું દેશનું પણ ચલાવી શકે છે. કે દરેક મહિલાઓ આગળ વધે અને પોતપોતાના ફિલ્ડમાં ખૂબ સારું કામ કરે. અને આનાથી પણ વધારે હું ભાઈ અહીંયા બેઠા છે એમને કહું છું કે આનાથી મોટો હોલ રાખી અને દરેક ફિલ્ડની વધારેમાં વધારે બહેનોને આપ એવોર્ડ આપો ને એમને સન્માનિત કરો. અને ફરી મંતવ્ય ન્યૂઝને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે હું ગયા વર્ષે પણ અહીંયા કાર્યક્રમમાં આવી હતી અને આજે પણ આવી છું, અને ભવિષ્યમાં પણ એ જ્યારે બોલાવશે ત્યારે હું જરૂર આવીશ. પરંતુ આપણે બધા ભેગા થઈ અને આપણા સમાજ માટે કામ કરીએ, એકબીજાને મદદરૂપ થઈએ અને આ દેશ માટે આપણાને એક લાગણી હોવી જોઈએ, આ દેશ માટે કંઈક કામ કરીએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ફરી આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે કાર્યક્રમના અંત તરફ આપણે આવી ચૂક્યા છે. જેમના વગર આ કાર્યક્રમ શક્ય નહોતો તે સર્વેનો આભાર વ્યક્ત કરવા માટે CMD શ્રી જિગ્નેશભાઈ પટેલને હું નમ્ર વિનંતી કરીશ. અગ્ર શિક્ષિત કમાન્ડિંગ પોઝિશનમાં પદસ્ય બહેનો આટલા શ્રેષ્ઠ વક્તા હોય એ આશ્ચર્યની વાત છે. વિષય તો ગર્વનો છે. આપ બધા ઉપર મને ખૂબ ગર્વ છે